હેલો ફ્રેન્ડ્સ, આપણે 17મા નંબરના સમૂહના તત્વના રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો અને એમસીક્યુ નું ડિસ્કશન કરી ગયા. આજના લેક્ચરની અંદર આપણે ડાયક્લોરિન એટલે કે Cl2 તેની બનાવટ, ત્યાર પછી તેના ગુણધર્મો અને ઉપયોગોની જે છે આપણે વાત કરવાની છે. મિત્રો ખાસ અગત્યનો લાસ્ટ યર ઇન આગળના વર્ષની અંદર જેડબલઈ નીટ ની અંદર ક્વેશ્ચન આવી ગયેલા છે. એટલે ડાયક્લોરિન ની બનાવટ, ત્યાર પછી તેના ગુણધર્મ ખૂબ સારી રીતે સમજીને ક્લિયર રીતે આપણે કરવા પડશે. તો મિત્રો એક પછી એક ટોપિક જે છે આપણે જોતા જઈએ, ડિસ્કશન જે છે કરતા જઈએ, આપણે જે છે સમજતા જઈએ અને ત્યાર પછી એને કોરિલેટેડ તેને એમસીક્યુ ની ડિસ્કશન કરી લઈએ કે જેના કારણે આપણને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ એ ટોપિક ની અંદર કે ડાયક્લોરિન જે છે એમાં કોઈ પડે નહીં. ક્લિયર? તો સૌપ્રથમ ડાયક્લોરિન એટલે કે ક્લોરીન એનું નામ કઈ રીતે પ્રસ્થાપિત થયું ભાઈ? તો કે મિત્રો સૌપ્રથમ સિલિએ જે છે ડાયક્લોરિન ની શોધ કરેલી. કોની વચ્ચે પ્રક્રિયા કરી? તો MnO2 અને HCl સાથે. એટલે એક બનાવટ તમને આવડી ગઈ કે MnO2 અને HCl ની પ્રક્રિયા કરાવો એટલે તમને ડાયક્લોરિન વાયુ મળશે. પણ ડાયક્લોરિન વાયુ ડેવી નામનો જે છે વૈજ્ઞાનિક થઈ ગયો, એને પ્રક્રિયાને અંતે એને જે લીલાશ પડતો પીળો રંગ મળતો હતો એ રંગને આધારે નામ જે છે ક્લોરીન જે છે આપેલું. સૌપ્રથમ સિલિએ જે છે એ MnO2 અને HCl ની પ્રક્રિયાથી ડાયક્લોરિન બનાવેલો. ત્યાર પછી ડેવી નામનો વૈજ્ઞાનિક થઈ ગયો, એને આ જે વાયુ ઉત્પન્ન થતો હતો ને વાયુનું નામ એને પીળાશ પડતો લીલાશ પડતો પીળો વાયુ હતો એટલે નામ શું આપ્યું ભાઈ? એને ક્લોરીન જે છે નામ આપ્યું. ક્લિયર મિત્રો? તો આટલું જે છે તમે સમજી ગયા હશો. હવે મિત્રો આપણે ડિસ્કશન કરવાની છે તેની બનાવટ. કોની વાત કરવાની છે આપણે? ડાયક્લોરિન વાયુની બનાવટ. બનાવટ બે પ્રકારની આવશે, પ્રયોગશાળાની અંદર અને ઔદ્યોગિક ઉત્પાદન. તો મિત્રો પ્રયોગશાળાની અંદર બનાવટ છે એમાં બે મુખ્યત્વે બે પદ્ધતિ આવશે. બે પદ્ધતિ ખૂબ અગત્યની છે અને ખૂબ ઈઝી અને સહેલાઈથી સમજેલી તેવી છે. પહેલી બનાવટ છે મિત્રો આગળ જે થિયરી આપણે જોઈ ગયા પહેલી બે લાઈન એના આધારે તે કે MnO2 ની પ્રક્રિયા HCl સાથે કરવામાં આવે મિત્રો ત્યારે આપણને નિપજની અંદર મળશે NaCl2 ડાયક્લોરિન વાયુ અને પાણીના અણુ જે છે એમાંથી દૂર થશે. MnO2 ની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તમે ત્યારે તમને જે છે એ મુખ્યત્વે આપણે જે મુખ્ય નિપજ જે છે મળશે ડાયક્લોરિન, સાથે સાથે MnCl2 જે છે ઉત્પન્ન થશે અને પાણીના અણુ જે છે મુક્ત થાય. મિત્રો પ્રક્રિયા બેલેન્સિંગ હું જે છે કરતો નથી, હું તમને સમજાવું છું. બાકી સ્લાઇડ ની અંદર MnO2 4HCl તમે કરો તમને MnCl2 મળશે, સાથે સાથે મુખ્ય નિપજ આપણે ડાયક્લોરિન મળશે અને પાણીના અણુ જે છે મુક્ત થાય. પહેલી બનાવટ તમને બધાને મગજની અંદર ખ્યાલ પડી ગયો છે, MnO2 HCl MnCl2 ડાયક્લોરિન મળ્યું. હવે મિત્રો આ HCl જે છે ને HCl એની બનાવટ આની જગ્યાએ તમે વાપરો NaCl. એની જગ્યાએ તમે શું વાપરો ભાઈ? NaCl. કોને વાપરશો તમે? NaCl અને સલ્ફ્યુરિક એસિડ નું મિશ્રણ H2SO4 સલ્ફ્યુરિક એસિડ NaCl અને સલ્ફ્યુરિક એસિડ વાપરો. કોની જગ્યાએ ભાઈ? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ ની જગ્યાએ પહેલો પ્રક્રિયક જે છે તમારે એમ નામ લેવાનો છે MnO2 એની જે છે 4 મોલ NaCl અને સલ્ફ્યુરિક એસિડ નું તમે મિશ્રણ લ્યો તો આની અંદર પણ મિત્રો તમને મુખ્ય નિપજ તરીકે ડાયક્લોરિન જે છે મળશે. સાથે સાથે એમાં MnCl2 જે છે ઉત્પન્ન થશે, સાથે સાથે એમાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ જે છે ઉત્પન્ન થાય અને પાણીના અણુ જે છે મુક્ત થાય. કોની વચ્ચેની બનાવટ છે ભાઈ? તો કે MnO2 NaCl અને સલ્ફ્યુરિક એસિડ. અહીંયા જે હાઇડ્રોક્લોરિક એસિડ હતો એની જગ્યાએ તમે કોનું મિશ્રણ લઈ શકો? તો કે NaCl અને સલ્ફ્યુરિક એસિડ નું તમે મિશ્રણ લ્યો અને તમે પ્રક્રિયા કરાવો તો પ્રક્રિયાને અંતે આપણે જે મુખ્ય નિપજ જે છે એ મુખ્ય નિપજ આપણને મળશે.
સહેલાઈથી સમજતા હશો. પ્રક્રિયા બેલેન્સિંગ તમને જે છે આપણે કરવી હોય તો અહીંયા જે છે 4HCl, અહીંયા જે છે એ 2H2 રિમૂવ થાય, MnO2 4NaCl 4H2 MnCl2 Cl2 NaSO4 અને 2H2O. મિત્રો આ પ્રક્રિયા બેલેન્સિંગ. પ્રક્રિયા બેલેન્સિંગ મિત્રો જ્યારે તમે 45 આવતા ત્યારે અગત્યના ખૂબ ધરાવે છે. MCQ ની અંદર જે છે અગત્યનું છે. એટલે આ પ્રક્રિયા કોઈ યાદ રહી ગયા પછી પ્રક્રિયા બેલેન્સિંગ તમે સરળતાથી કરી શકશો. ક્લિયર? ત્યાર પછી મિત્રો આ એક નંબરની બનાવટ છે. બીજા નંબરની અંદર કોની વચ્ચે એની પ્રક્રિયા કરાવવાની? તો કે તમારે પ્રક્રિયા કરાવવાની છે KMnO4. પ્રક્રિયા કોની સાથે કરાવવાની છે ભાઈ? KMnO4. એની પ્રક્રિયા કરાવવાની છે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. ખાસ સમજો મિત્રો, KMnO4 એને તમે HCl સાથે મિશ્ર કરશો એટલે આપણને મુખ્ય નિપજ તરીકે ડાયક્લોરિન જે છે મળે, જે તમે ખૂબ જ સરળતાથી સમજતા હશો. સાથે સાથે ઉપનિપજ તરીકે શું મળશે? તો મિત્રો મેંગેનીઝ છે એટલે MnCl2 મળે, પોટેશિયમ છે એટલે KCl મળશે અને પાણીના અણુ જે છે એમાં મુક્ત થશે. પાણીના અણુ જે છે એ મુક્ત થાય. 2 KMnO4 તમે લો, 2 KMnO4 16 તમે HCl લો, ત્યારે તમને જે છે એ 5 મોલ ડાયક્લોરિન વાયુ મળશે, 2 મોલ જે છે MnCl2 મળશે અને 2 મોલ જે છે તમને KCl મળશે અને 8 મોલ પાણીના જે છે મુક્ત થાય. KMnO4 ની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કરાવો, તમને ડાયક્લોરિન મળશે, MnCl2 મળશે, KCl મળશે અને પાણીના અણુ જે છે મુક્ત થશે. મિત્રો તો આપણી મુખ્ય નિપજ અહીંયા જે છે એ ડાયક્લોરિન છે. મિત્રો આ રિએક્શન ખાસ જે છે મગજમાં બેસાડી દેજો. આના આધારે આપણે MCQ ડિસ્કશન કરવાના છીએ આગળ. એટલે આ રિએક્શનમાં કોઈ ડાઉટ રહેવો જોઈએ નહીં. કઈ રીતે મિત્રો શું થાય છે? તો કે KMnO4 ની પ્રક્રિયા કરાવવાની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે, તમને મુખ્ય નિપજ તરીકે ડાયક્લોરિન મળશે, સાથે સાથે MnCl2 મળશે, સાથે સાથે તમને 2KCl પણ મળશે. ક્લિયર? તો આ વાત થઈ પ્રયોગશાળાની બનાવટની અંદર. કોની વાત થઈ ભાઈ આપણે? પ્રયોગશાળાની અંદર. હવે તેનું જે છે ઔદ્યોગિક ઉત્પાદન. કોનું ઔદ્યોગિક ઉત્પાદન? તો કે ડાયક્લોરિનની, ક્લોરીન વાયુની જે છે એ ઔદ્યોગિક ઉત્પાદન. તો મિત્રો એક એમાં સામાન્ય પ્રોસેસ છે વિદ્યુત વિભાજનની. વિદ્યુત વિભાજનની પ્રક્રિયાથી કઈ રીતે? તો મિત્રો તમારે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ની અંદર વિદ્યુત રસાયણ થર્ડ નંબરનો ચેપ્ટર છે, એમાં આવશે કે NaCl પીગલિત અવસ્થામાં હોય, NaCl જલીય અવસ્થામાં હોય, NaCl સાંદ્ર હોય દ્રાવણની અંદર, ત્યારે તમે જે છે વિદ્યુત વિભાજન કરો. વિદ્યુત વિભાજન કરો એટલે આપણને કેથોડ એનોડ જે છે એના પર અલગ અલગ નિપજ મળે. તમારે જ્યારે ડાયક્લોરિન વાયુ બનાવવો હોય, તમારે બનાવવાનું છે ડાયક્લોરિન વાયુ, ત્યારે તમારે NaCl નું સાંદ્ર દ્રાવણ લેવાનું. NaCl નું કેવું દ્રાવણ લેવાનું ભાઈ? સાંદ્ર. અને તમે જે છે એનું વિદ્યુત વિભાજન કરો. વિદ્યુત વિભાજન એટલે કે કેથોડ એનોડ પ્રક્રિયા તમે કરો તો વિદ્યુત વિભાજનને અંતે મને જે છે એ ડાયક્લોરિન વાયુ મળશે અને એની સાથે સાથે ડાયહાઇડ્રોજન વાયુ પણ મળશે. મિત્રો એનોડ ઉપર જે છે મને ડાયક્લોરિન મળશે. મને ડાયક્લોરિન ક્યાં મળશે? એનોડ ઉપર. અને કેથોડ ઉપર જે છે કોણ મળશે મને ભાઈ? તો કે કેથોડ ઉપર મળશે ડાયહાઇડ્રોજન. મિત્રો આમાં Na જે છે એને પ્લસમાં કન્વર્ટ થશે નહીં. ખાસ જે સમજજો. તમે કેવું દ્રાવણ લ્યો છો ભાઈ? તો કે સાંદ્ર દ્રાવણ. કેવું દ્રાવણ લ્યો છો? સાંદ્ર દ્રાવણ. આને બ્રાયિન દ્રાવણ પણ કહેવાય. કેમ બ્રાયિન દ્રાવણ એટલે શું? તો કે દરિયાનું પાણી છે. દરિયાનું પાણી તમે એને તડકામાં મૂકો, બને એટલું પાણીનું બાષ્પીભવન થઈ જાય. જેમ પાણી બાષ્પીભવન થતું જાય એમ એમાં NaCl ની સાંદ્રતા વધતી જાય. શું થાય ભાઈ? NaCl ની સાંદ્રતા વધતી જાય. NaCl ની સાંદ્રતા વધારે હોય એટલે કે દરિયાનું પાણી હોય એટલે કે ક્ષાર જળ હોય, સોલ્ટ વોટર હોય, તો એને જે છે બ્રાયિન દ્રાવણ તરીકે ઓળખવામાં
ડાયક્લોરિન વાયુ અને કેથોડ ઉપર જે છે ડાયહાઇડ્રોજન વાયુ આપણને નિપજ તરીકે મળે. મિત્રો ખાસ જે છે આ વસ્તુ તમને ભૂલાવી જોઈએ નહીં. તમે મગજમાં ખૂબ સારી રીતે નાખી દીધું છે નો ડાઉટ, પણ આ જે છે રિએક્શનમાં એનોડ ઉપર જ જે છે આપણને ડાયક્લોરિન મળશે. હવે આમાં સોડિયમ જે છે એને પ્લસ એ કેમ એને માં કન્વર્ટ નથી થતો એનું આન્સર જે છે તમને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં મળશે. એની ડિસ્કશન આપણે અત્યારે કરતા નથી. ત્યાર પછી મિત્રો સેકન્ડ નંબરની પ્રોસેસ છે ડીકન પ્રોસેસ. ડીકન નામનો વૈજ્ઞાનિક થઈ ગયો, એને ડાયક્લોરિન વાયુની જે છે બનાવટ આપી. શું કરેલું એને ડીકન નામના વૈજ્ઞાનિકે? તો હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા. કોની? હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા ડાયોક્સિજન સાથે કરી. કોની સાથે કરી ભાઈ? ડાયોક્સિજન સાથે કરી. એમાં ઉદ્દીપક તરીકે લીધેલો છે CuCl2. ઉદ્દીપક કોને લેવાનો ભાઈ? CuCl2. પ્રક્રિયાનું તાપમાન જે છે એ રાખવાનું છે 723 કેલ્વિન. પ્રક્રિયાનું તાપમાન કેટલું રાખવાનું ભાઈ? 723 કેલ્વિન. એટલે કે મિત્રો ઓપ્ટિમમ કન્ડિશન CuCl2 ઉદ્દીપક અને 723 કેલ્વિન તાપમાન. તો HCl અને ડાયોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ તરીકે જે છે ડાયક્લોરિન મળશે અને સાથે સાથે પાણીના અણુ જે છે મુક્ત થાય. ક્લિયર મિત્રો કે હાઇડ્રોક્લોરિક એસિડની ડાયોક્સિજન સાથે CuCl2 ઉદ્દીપકની હાજરીમાં તમે જે છે પ્રક્રિયા કરાવો તો મુખ્ય નિપજ તરીકે ડાયક્લોરિન મળશે અને સાથે પાણીના અણુ મુક્ત થાય. તમે પ્રક્રિયા સમજી રહ્યા હશો. હાઇડ્રોક્લોરિક એસિડના 4 મોલ તમે લો ભાઈ, હાઇડ્રોક્લોરિક એસિડના 4 મોલ લ્યો અને તમને નિપજની અંદર જે છે 2 મોલ શું મળશે ભાઈ? ડાયક્લોરિન વાયુ. અને અહીંયા તમને જે છે 2 મોલ મળશે ભાઈ? પાણીના અણુ. ક્લિયર? સમજાઈ ગયું ભાઈ? જો અહીંયા તમે એમ કહે છો પ્રક્રિયા બેલેન્સિંગ નથી મિત્રો, વિદ્યુત વિભાજન છે. વિદ્યુત વિભાજન એટલે દ્રાવણની અંદર આ આખું દ્રાવણ છે. શું છે ભાઈ? આ દ્રાવણ છે. એટલે એમાં પાછા કન્ફ્યુઝ થતા નહીં. NaCl Na+Cl મને આખા દ્રાવણમાં ખૂબ વધારે પ્રમાણમાં રહેલા રહેશે. એટલે પ્રક્રિયા બેલેન્સિંગ આમાં જરૂર પડશે નહીં. ક્લિયર? આ હાઇડ્રોજન ક્યાંથી આવ્યો પાછો ખબર પડશે ને? દ્રાવણ છે. દ્રાવણ જે છે એ શેમાં બનાવેલું છે ભાઈ? પાણીની અંદર. એટલે એમાં છે આવ્યો છે. એટલે ખાસ જે છે સમજજો. ક્લિયર મિત્રો? હવે ડીકન પ્રોસેસ પણ આપણે ભણી લીધી. આ ઉપરાંત પણ ઘણા ઉદ્યોગો ની અંદર ઉપનિપજ તરીકે આપણને ડાયક્લોરિન મળે. મિત્રો તમે ડાયક્લોરિનની 4 બનાવટ જે છે ખૂબ સારી રીતે સમજી લીધી હશે. પહેલી બનાવટની અંદર કોની વચ્ચેની પ્રક્રિયા ભાઈ? તો કે MnO2 અને હાઇડ્રોક્લોરિક એસિડની વચ્ચેની પ્રક્રિયા. બીજી પ્રોસેસ KMnO4 અને HCl વચ્ચેની પ્રક્રિયા. એમાં MnO2 અને HCl ની પ્રક્રિયાની અંદર HCl ની જગ્યાએ તમે કોને લઈ શકો ભાઈ? તો કે NaCl અને સલ્ફ્યુરિક એસિડ ને તમે લઈ શકો. આનું મિશ્રણ તમે HCl ની જગ્યાએ યુઝ કરી શકશો. ત્યાર પછી મિત્રો બે બનાવટ ઔદ્યોગિક ઉત્પાદન. એ ઔદ્યોગિક ઉત્પાદનની અંદર પહેલી પ્રોસેસ આપણે જો વિદ્યુત વિભાજનની એટલે કે કેથોડ એનોડ પ્રક્રિયા છે, રેડોક્સ રિએક્શન થાય. કઈ જગ્યાએ આપણે ડીપ ની અંદર ખૂબ સારી રીતે સ્ટડી કરવાના છીએ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ની અંદર. અત્યારે આપણે જે છે એ જ્યારે વિદ્યુત વિભાજન થાય ત્યારે કઈ નિપજ મળે છે એ સમજવાનું છે. તો મિત્રો જ્યારે તમે NaCl નું વિદ્યુત વિભાજન કરો, સાંદ્ર દ્રાવણ હોય, બ્રાઇન દ્રાવણ એટલે કે દરિયાનું પાણી, એને બ્રાઇન સોલ્યુશન તરીકે ઓળખવામાં આવે. પણ આ બ્રાઇન દ્રાવણ જે છે સાંદ્ર લેવાનું છે ભાઈ તમારે. એટલે કે બને એટલું પાણી દરિયાના પાણીમાંથી બને એટલું પાણી જે તમે બાષ્પીભવન કરો અને પછી વધે NaCl નું જે સોલ્ટ મળે એનું વિદ્યુત વિભાજન કરો તો એનોડ ઉપર જે છે ડાયક્લોરિન વાયુ મળે. ત્યાર પછી ડીકન પ્રોસેસ ખાસ અગત્યની છે મિત્રો. ડીકન પ્રોસેસ કોની વચ્ચેની પ્રક્રિયા થાય? તો કે HCl અને ડાયોક્સિજન CuCl2 ઉદ્દીપક અને 723 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય તો મિત્રો નિપજની અંદર ડાયક્લોરિન અને પાણી મળશે. આપણી જે છે પર્પસ મેઇન જે છે ડાયક્લોરિનની બનાવટ, તો આપણને જે છે આપણે નિપજ મળી જાય. તો ક્લિયર મિત્રો? તો આ જે છે તમે ખૂબ સારી રીતે ડાયક્લોરિનની બનાવટ સમજી ગયા હશો. ક્લિયર? હવે જે છે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ ક્લોરીનના ગુણધર્મ. એમાં પહેલા ભૌતિક ગુણધર્મ અને ત્યાર પછી એના રાસાયણિક ગુણધર્મ. ઓકે મિત્રો? તો હાલ આપણે શરૂઆત કરીએ ક્લોરીનના
એટલે તીવ્ર અને ગુણાકારક વાસ ધરાવતું લીલાશ પડતો પીળો વાયુ છે. જે લીલાશ પડતો પીળો વાયુ છે અને તીવ્ર અને ગુણાકારક એવો વાયુ છે. એ હવા કરતા કેટલા ગણો ભારે છે? તો 2.5 ગણો જે છે ભારે છે. તે સહેલાઈથી લીલાશ પડતા પીળા પ્રવાહીમાં પ્રવાહીકૃત પામે છે, જે 239 કેલ્વિન તાપમાને ઉકળે. એ જે છે સહેલાઈથી પ્રવાહીકરણ પામે, ડાયક્લોરિન જે છે સહેલાઈથી પ્રવાહીકરણ પામે અને એનું ઉકળે. કેટલા તાપમાને ઉત્કલન થાય? તો કે એ 339 કેલ્વિન તાપમાન. તે પાણીમાં કેવો હોય ભાઈ? દ્રાવ્ય થાય. પાણીમાં દ્રાવ્ય થઈને હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ બનાવે, જે આપણે બધાને ખ્યાલ છે. તો એના મિત્રો સામાન્ય ગુણધર્મની વાત થઈ. ગુણામાં કરે તેવો તીવ્ર વાસ ધરાવતો લીલાશ પડતો પીળો વાયુ છે, હવા કરતા 2.5 ગણો ભારે છે, ઉપરાંત જે છે પાણીમાં દ્રાવ્ય છે અને સહેલાઈથી એ લીલાશ પડતા પ્રવાહીમાં પ્રવાહીકરણ પામે છે. એનું ઉત્કલન બિંદુ કેટલું છે? 239 કેલ્વિન. મીન્સ કે એના સામાન્ય ભૌતિક ગુણધર્મની આ વાત થઈ. હવે મિત્રો એક પોઈન્ટ ખાસ અગત્યનો છે, જે આપણે એના રાસાયણિક ગુણધર્મની અંદર ડિસ્કશન કરતા જઈએ. એક પોઈન્ટ ખૂબ શાંતિથી સમજજો, ખૂબ શાંતિથી વિચારજો કે જેના કારણે આપણને જે છે આગળ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ પડે નહીં. તો એનો પહેલો ગુણધર્મ છે કે Cl2 ની ધાતુ અને અધાતુ સાથેની પ્રક્રિયા. Cl2 ની ધાતુ અને અધાતુ સાથેની પ્રક્રિયા. તો મિત્રો ડાયક્લોરિન જે છે, ડાયક્લોરિન એ ધાતુ અને ધાતુ બંને સાથે પ્રક્રિયા કરી શકે. ડાયક્લોરિન એ ધાતુ અને અધાતુ બંને સાથે પ્રક્રિયા કરી ને ધાતુ કે અધાતુના અનુવર્તી ક્લોરાઇડ બનાવે. બનાવે ભાઈ અનુવર્તી ક્લોરાઇડ. તો મિત્રો બે રિએક્શન લખીએ કે એલ્યુમિનિયમ સાથે ડાયક્લોરિન પ્રક્રિયા કરે તો બનાવે AlCl3. મિત્રો બેલેન્સિંગ જે છે આપણે કરવું હોય તો અહીંયા જે છે એ 3 દુને 6 એટલે કે અહીંયા જે છે તમે 3 એટલે 2 તો 3 દુને 6 થઈ ગયા. અહીંયા 2 અધાતુ તમે લો મિત્રો, તો અધાતુમાં P4 તમે લો. હું લો તમે P4. હવે P4 એટલે ફોસ્ફરસ તમને યાદ કરો, ફોસ્ફરસ આગળ PCl5 અને PCl3 જે છે બનાવતો હતો. જો તમે PCl3 માં ક્લોરીન ઓછા પ્રમાણમાં લો તો મિત્રો તમને જે છે નિપજની અંદર PCl3 મળે અને જો ક્લોરીન વધારે પ્રમાણમાં લો તો તમને મળે PCl5. એટલે મીન્સ કે ક્લોરીન એ ધાતુ અને અધાતુ બંને સાથે પ્રક્રિયા કરીને સારામાં સારા જે છે એના અનુવર્તી ક્લોરાઇડ બનાવી શકે, જે તમે સમજી ગયા. ક્લિયર મિત્રો? હવે આગળનો જે છે એ બીજા નંબરનો ગુણધર્મ તે જે છે હાઇડ્રોજન પ્રત્યે આકર્ષણ ધરાવે છે. તે હાઇડ્રોજન પ્રત્યે આકર્ષણ ધરાવે છે એટલે કે મિત્રો હાઇડ્રોજન સાથે ડાયક્લોરિન પ્રક્રિયા કરી અને HCl જે છે બનાવી નાખે. ઉપરાંત હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે ક્લોરીન પ્રક્રિયા કરી HCl અને સલ્ફર આપે. C10H16 Cl2. મિત્રો એ હાઇડ્રોજનને ખેંચી લે છે, તો બીજા નથી. ધારો કે અહીંયા H2S છે એટલે કે હાઇડ્રોજન અને સલ્ફર બોન્ડેડ છે, એમાં તમે ક્લોરીન ઉમેરો તો HCl બને અને સલ્ફરને જે છે કાઢી નાખે બહાર. એટલે કે ક્લોરીન આવ્યો એટલે હાઇડ્રોજનને જે છે ખેંચી ગયો, સલ્ફરને જે છે એકલો પડી દીધો. અહીંયા એ જ થયું C10H16 8Cl2 મળે છે આપણે HCl અને કાર્બન. મિત્રો હાઇડ્રોજન પ્રત્યે કેવો છે ડાયક્લોરિન? આકર્ષિત છે. હાઇડ્રોજનને એ ખેંચીને એની સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્લોરિક એસિડ જે છે નિપજ બનાવે છે. કઈ નિપજ બનાવે છે બાદ? હાઇડ્રોક્લોરિક. એટલે કે ડાયક્લોરિન હાઇડ્રોજન પ્રત્યે આકર્ષીને એ હાઇડ્રોક્લોરિક એસિડમાં કન્વર્ટ થઈ જાય. ક્લિયર? ત્યાર પછી મિત્રો સંતૃપ્ત કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરે તો પહેલા આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે સંતૃપ્ત કોને કહેવાય, અસંતૃપ્ત કોને કહેવાય. જેમાં બધામાં સિંગલ બોન્ડ હોય એટલે કે એકલ બંધ હોય, જેમાં બધા સિગ્મા બોન્ડ હોય તો એને સંતૃપ્ત કહેવાય. જેમાં દ્વિબંધ કે ત્રિબંધ એટલે કે પાઈ અને સિગ્મા બંને બંધ હાજર હોય. કેવા બંધ હાજર હોય? પાઈ અને સિગ્મા.
તો એને અસંતૃપ્ત કહેવાય. મિથેન આ રિએક્શન જે આપણે કરીએ છીએ એને ક્લોરિનેશન ની પ્રક્રિયા કહેવાય. શું કહેવાય ભાઈ? ક્લોરિનેશન પ્રક્રિયા. એ સંતૃપ્ત અને અસંતૃપ્ત બંને સાથે જે છે રિએક્શન કરી શકે. તો મિત્રો મિથેનમાં બધા સિગ્મા બોન્ડ હોય. એ ડાયક્લોરિન સાથે પ્રક્રિયા કરે સૂર્યપ્રકાશની હાજરીમાં, યુવી લાઇટની હાજરીમાં. એટલે મુક્ત મૂલક પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય ભાઈ? મુક્ત મૂલક. તમને આગળ જીઓસી માં શીખી ગયા છો, તમને યાદ હશે કે કોઈ પણ પ્રક્રિયા જ્યારે યુવી લાઇટની અંદર સૂર્યપ્રકાશની હાજરીમાં કરવામાં આવે ત્યારે તમને જે છે એ હંમેશા મુક્ત મૂલક પ્રક્રિયાને અંતે નિપજ મળે. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે મુક્ત મૂલક પ્રક્રિયા હોય ભાઈ. તો કે મિથેન એટલે કે કેવો છે ભાઈ? તો કે સંતૃપ્ત છે. કોની સાથે પ્રક્રિયા કરે ભાઈ? તો કે ડાયક્લોરિન સાથે. તો તમને નિપજ તરીકે મળે CH3Cl HCl. મિત્રો આ મુક્ત મૂલક પ્રક્રિયાને અંતે મને મિથાઇલ ક્લોરાઇડ ક્લોરિનેશન થાય. એટલે કે મિથેન જે છે ક્લોરીન વાળો થયો અને મને નિપજ મળી. હવે મિત્રો અસંતૃપ્ત એટલે કે C ડબલ બોન્ડ C એની સાથે બે હાઇડ્રોજન, આ કાર્બન સાથે બે હાઇડ્રોજન, આમાં જો સિગ્મા અને પાઈ બોન્ડ છે દ્વિબંધ આવ્યો એને કહેવાય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જે છે એની સાથે રિએક્શન તમે કરાવો અને RT એટલે કે રૂમ ટેમ્પરેચર ઓરડાના તાપમાને પ્રક્રિયા થાય તો આ હાઇડ્રોજનનું જે છે વિસ્થાપન થાય અને ત્યાં જે છે એ મને નિપજ તરીકે ડાયક્લોરિન જે છે એ મળે. તો મિત્રો આવી જે છે મને નિપજ મળે. દ્વિપંથ તૂટે અને જે છે એ મને ડાયક્લોરો ઇથેન જે છે નિપજ તરીકે મળે. અને શું કહેવાય છે? ડાયક્લોરો ઇથેન. થાય છે મિત્રો? ક્લિયર સમજાય છે કે ક્લોરીન એ સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું ક્લોરિનેશન કરી શકે. શું કરી શકે ભાઈ? ક્લોરિનેશન કરી શકે. એટલે કે એ ક્લોરિનેશન કરતા તરીકે વપરાય. કોના તરીકે વપરાય? એ ક્લોરિનેશન કરતા તરીકે વપરાય. ક્લિયર મિત્રો? આટલું તમે જે છે એ સમજી ગયા હશો. આમાં તમને કોઈ ડાઉટ હશે નહીં. તો મિત્રો એક પોઈન્ટ ખૂબ જ શાંતિથી અને સરળતાથી જે છે આપણે સમજવાનો છે કે જેના કારણે આપણને જે છે આગળ કોઈ પ્રકારનો પ્રોબ્લેમ ન પડે. ખાસ સમજજો, ડાઉટ જે છે એવો જોઈએ નહીં. ક્લિયર મિત્રો? તો આગળમાં જે છે ચોથા નંબરનો ગુણધર્મ આવે છે મિત્રો કે ક્લોરીનનું તમે પાણીની અંદર જે છે દ્રાવણ બનાવો એને કહેવાય ક્લોરીન જળ. શરૂઆતમાં જે છે ને આ જે છે એ દ્રાવણ કેવું હશે? તો કે લીલાશ પડતો પીળા રંગનું હશે. કેવું દ્રાવણ હશે? પીળા રંગનું હશે. શરૂઆતની અંદર આ ક્લોરીન જળ જે છે કેવું મળશે? આ બેનું મિશ્ર કેવું છે? પીળા રંગનું. પણ સમય પસાર થાય તેમ દ્રાવણનો રંગ ઝાંખો પડે. તેમ દ્રાવણનો રંગ શું થાય છે ભાઈ? ઝાંખો પડે છે. કેમ મિત્રો ઝાંખો પડે છે? તો એનું રીઝન છે કે ડાયક્લોરિન જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરે. ડાયક્લોરિન જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરે તો મિત્રો એ HCl અને SOCl જે છે બનાવે છે. HCl અને SOCl છે. એટલે કે SOCl જ્યારે ઉત્પન્ન થઈ જાય જે Cl2 બધો વપરાઈ જાય એટલે પીળો રંગ જે છે ગુમાવે છે અને આ રીતે ઉત્પન્ન થતો SOCl જે છે એનું વિઘટન થાય અને નવજાત ઓક્સિજન આપે. એટલે કે આનું જ્યારે વિઘટન થાય ને મિત્રો, આનું વિઘટન ત્યારે મિત્રો મને નવજાત ઓક્સિજન જે છે મળે. શું મળે મને? નવજાત ઓક્સિજન જે વિરંજન પ્રક્રિયા માટે જે ઉપયોગી છે. ક્લોરીનના ઓક્સિડેશન માટે અને વિરંજન પ્રક્રિયા માટે જે છે ઉપયોગી બને. સમજી રહ્યા છો મિત્રો તમે?
કે ડાયક્લોરિન અને પાણીને ભેગા કરે ક્લોરીન જળ બને, શરૂઆતમાં પીળા રંગનું હોય, સમય જતાં એનો રંગ જે છે ઝાંખો પડે એટલે કે શું થાય છે મિત્રો? તો કે ક્લોરીન જે છે એ HCl અને SOCl માં કન્વર્ટ થાય. આ SOCl નું વિઘટન થાય, આ SOCl બનતો ગયો, ક્લોરીન જે છે ઘટતો ગયો, એટલે જે છે દ્રાવણ કેવું થાય? પીળા રંગનું ઝાંખું થાય. SOCl નું વિઘટન થાય એટલે નવજાત ઓક્સિજન ઉત્પન્ન થાય. આ નવજાત ઓક્સિજન જે છે બ્લીચિંગ એજન્ટ તરીકે ખૂબ જ જે છે ઉપયોગી છે અને જે છે આપણા માટે વિરંજન પ્રક્રિયા માટે અગત્યનો પ્રક્રિયા તરીકે વર્તન કરશે. ક્લિયર? ત્યાર પછી ક્લોરીન જે છે એની ઓક્સિડેશન પ્રક્રિયા. તો મિત્રો ક્લોરીન એક સારામાં સારો ઓક્સિડેશન કરતા છે. ક્લોરીન એક સારો ઓક્સિડેશન કરતા છે. ખાસ જેસી સમજજો, ક્લોરીન એક સારામાં સારો ઓક્સિડેશન કરતા છે. મિત્રો અહીંયા અલગ અલગ પ્રક્રિયા જે છે આપેલી છે, તમે Fe અહીંયા +2 ની અંદર છે, જુઓ તો SO4 -2 Fe +2 એ એસિડિક માધ્યમની અંદર ડાયક્લોરીન સાથે પ્રક્રિયા કરે અને અહીંયા જે છે Fe2SO4 થ્રાઇસ બનાવે. આમાં તમે Fe નો ઓક્સિડેશન સ્ટેટ ગણો તો 3 * -2 એટલે કે -6. તો અહીંયા Fe જે છે ને +3 માં કન્વર્ટ થયો. Fe કેટલામાં કન્વર્ટ થયો? +3 ની અંદર મિત્રો. તો એને Fe નું પેલું ઓક્સિડેશન કર્યું એટલે કે ડાયક્લોરીન જે છે એક સારામાં સારો ઓક્સિડેશન કરતા છે. મિત્રો આયોડીન જે છે એની સાથે પ્રક્રિયા કરે, કોની સાથે પ્રક્રિયા કરે? આયોડીન સાથે ક્લોરીન પ્રક્રિયા કરે, એનું જલીય દ્રાવણ જે છે બનાવેલું છે એટલે કે H2O. તો મિત્રો એ આયોડીન નો ઓક્સો એસિડ જે છે બનાવી નાખે, સાથે સાથે HCl એ બનશે. I2 Cl2 5Cl2 6H2O એ બનાવશે 2HiO3 and 10HCl. જો મિત્રો અહીંયા આયોડીન જે છે એ 0 ઓક્સિડેશન સ્ટેટ બનાવતો, અહીંયા ઓક્સિડેશન સ્ટેટ ગણો તો -6 + 1 એટલે આયોડીન જે છે એ +5 માં જે છે કન્વર્ટ થાય. 2 આયોડીન 10 જે છે ક્લોરીન, અહીંયા જે છે 6 જે છે ઓક્સિજન. તો મિત્રો તમે ક્લોરીન નો જે છે સારામાં સારો ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ જોઈ શકો છો. એ ધાતુ અધાતુ કે કોઈ પણ ઓક્સાઇડ છે, કોઈ પણ સલ્ફેટ છે, દરેકનું જે છે ઓક્સિડેશન કરી શકે. ખાસ જે છે સમજવાનું મિત્રો, દરેકનું ઓક્સિડેશન કરી શકે એટલે કે ક્લોરીન એક સારામાં સારો ઓક્સિડેશન કરતા થશે. ક્લિયર મિત્રો? તો પાંચમા નંબરનો ગુણધર્મ આપણે ડિસ્કશન કરી નાખ્યો કે કેવો છે ભાઈ ક્લોરીન? એક સારામાં સારો ઓક્સિડેશન કરતા, તેનો જે આપણે ઉપયોગ કરી શકીએ ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર. ઓકે, હવે Cl2 એક વિરંજક કરતા તરીકે જે છે વપરાય છે, એટલે કે વિરંજન પ્રક્રિયા ઓક્સિડેશનને કારણે થાય. ભેજની હાજરીમાં શાકભાજી અથવા તો કાર્બનિક પદાર્થોનું વિરંજન કરે છે. ક્લોરીનની આ વિરંજન અસર કાયમી હોય છે, પ્રતિગામી દિશામાં ઉલટાવી શકાતી નથી. એટલે કે જો મિત્રો આ ક્લોરીન, આ H2O એટલે એ બનાવે HCl ને SOCl. આ SOCl નું વિઘટન થાય એટલે શું બને? નવજાત ઓક્સિજન. એટલે અહીંયા શું લખી નાખ્યું? Cl2 + H2O gives HCl plus નવજાત ઓક્સિજન. આ નવજાત ઓક્સિજન એ શું કરે? રંગીન પદાર્થને રંગવિહીન એટલે કે બ્લીચિંગ એજન્ટ તરીકે, વિરંજન કરતા તરીકે જે છે ડાયક્લોરીન એક સારામાં સારો ઉપયોગી પદાર્થ છે. એટલે આગળ એના ઉપયોગની અંદર આવશે કે વિરંજન પ્રક્રિયા કરવા માટે જે છે ડાયક્લોરીનનો ઉપયોગ થશે. ક્લિયર? તો આ જે ગુણધર્મ છે એ અને અહીંયા 4 નંબર ગુણધર્મ છે એકબીજાને કોરિલેટેડ છે. કઈ રીતે? તો કે ક્લોરીન પાણી સાથે પ્રક્રિયા કરે, ક્લોરીન જળ બનાવે. એ ક્લોરીન જળમાં શું ઉત્પન્ન થાય? તો HCl અને SOCl. મિત્રો SOCl જે છે ને એ અસ્થાયી છે, હાઇડ્રોક્લોરાઇડ ક્લોરાઇડ કહેવાય, એ અસ્થાયી છે. એનો વિઘટન થાય બને નવજાત ઓક્સિજન. આ નવજાત ઓક્સિજન જે ઉત્પન્ન છે હોય એ રંગીન પદાર્થને રંગવિહીન કરે, એટલે કે એ વિરંજન કરશે, એક અન્ય પદાર્થનું બ્લીચિંગ કરશે, અન્ય પદાર્થની રંગીન અશુદ્ધિ જે છે એ શું કરશે? દૂર કરશે. એક ખૂબ જ અગત્યનો MCQ માટે કયો, થિયરી માટે કયો, અગત્યના ગુણધર્મની આપણે જે છે વાત કરવા જઈ રહ્યા છીએ. છઠ્ઠા નંબરનો ગુણધર્મ છે આ સમજાઈ જવું જોઈએ. આને આધારે ખૂબ જ MCQ અને એ જે છે આગળની કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર આવી ગયેલા છે મિત્રો. ક્લોરીન જે છે, ક્લોરીન એ બે પ્રકારના બેઝ સાથે પ્રક્રિયા કરે.
ક્લોરીન જે છે એ બેઝ સાથે પ્રક્રિયા કરે. કોની સાથે પ્રક્રિયા કરે ભાઈ? બેઝ સાથે. એટલે આપણને જે છે એની અનુવર્તી નિપજ મળે. હવે કેવી નિપજ મળશે ને ઈ આ બેઝ કેવો છે એના ઉપર આધારિત છે. આ બેઝ કેવો છે? ધારો કે હું NaOH લઉં. ઈ NaOH ઠંડો અને મંદ હોય. ઠંડો પ્લસ મંદ. અને એક હું જે છે ઈ લઉં છું NaOH. એ સાંદ્ર અને ગરમ છે. એટલે કે સાંદ્ર પ્લસ ગરમ એની પ્રક્રિયા થાય ડાયક્લોરિન સાથે. આની પ્રક્રિયા થાય ડાયક્લોરિન સાથે. જો મિત્રો ખાસ સમજજો હો, આમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ આ ટોપિક ની અંદર, આ સ્લાઇડ ની અંદર, કે જેના કારણે આપણે પ્રોબ્લેમ પડે. મિત્રો NaOH ઠંડો અને મંદ હોય એની પ્રક્રિયા ડાયક્લોરિન સાથે થાય. NaCl સાંદ્ર અને ગરમ હોય એની પ્રક્રિયા જે છે ડાયક્લોરિન સાથે થાય. મિત્રો બેની અંદર ક્લોરાઇડ સોલ્ટ જે છે મળે. અહીંયા પણ આપણને ક્લોરાઇડ સોલ્ટ જે છે મળશે. બેની અંદર આપણે શું મળશે ભાઈ? ક્લોરાઇડ ક્ષાર જે છે મળશે. એટલે કે Cl બંનેની અંદર મળશે. પણ એની સાથે એક નિપજ જે છે અલગ અલગ મળશે. બીજી નિપજ જે છે એની સાથે કેવી મળશે? અલગ મળશે. મિત્રો જો મંદ અને ઠંડો હોય તો આપણને એની સાથે મળે હાઇપોક્લોરાઇટ. આપણે શું મળશે ભાઈ એની સાથે? હાઇપોક્લોરાઇટ. આપણે શું મળશે ભાઈ? હાઇપોક્લોરાઇટ. અને જો સાંદ્ર અને ગરમ હોય તો આપણને નિપજ તરીકે ક્લોરેટ મળે. શું મળે? ક્લોરેટ. હાઇપોક્લોરેટ એટલે કે OCl - 1. હાઇપોક્લોરેટ એટલે શું થાય? કયો આયન થાય ભાઈ? તો કે OCl - 1. અને ક્લોરેટ એટલે કયો થાય ભાઈ? તો કે ClO3 - 1. હવે તમને જો સમજવામાં પ્રોબ્લેમ પડે તો આને જે છે આમ પણ લખી શકાય કે ClO -1. મિત્રો આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. કઈ? તો કે જો તમે ઠંડો અને મંદ આલ્કલી લો, બેઝ લો તો ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇટ મળે. જો તમે સાંદ્ર અને ગરમ બેઝ લો તો તમને ક્લોરાઇડ અને ક્લોરેટ સોલ્ટ જે છે ક્લોરેટ જે છે એ મળશે. ક્લિયર મિત્રો? તો હવે આ પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા વિસ્મીકરણની પ્રક્રિયા છે. કઈ રીતે વિસ્મીકરણની પ્રક્રિયા આપણે સમજી લઈએ. જો તો અહીંયા મિત્રો કે NaOH અને ડાયક્લોરિન ઓક્સિડેશન અવસ્થા 0 છે. શું બનાવે? તો કે ક્લોરાઇડ સોલ્ટ. જો NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ. શું કહેવાય મિત્રો એને? સોડિયમ ક્લોરાઇડ. બીજું બનાવે છે સોડિયમ ક્લોરેટ. આને શું કહેવાય? NaClO3. એને કહેવાય સોડિયમ ક્લોરેટ. સાથે સાથે પાણી બનાવે. ઠંડો અને મંદ NaCl. અહીંયા ઓક્સિડેશન અવસ્થા 0. અહીંયા મિત્રો ચેક કરો NaCl એટલે કે ક્લોરાઇડ ક્ષાર. NaOCl એટલે કે હાઇપોક્લોરાઇટ. ClO-. સમજાય છે મિત્રો? હવે આમાં તમને ડાઉટ રહેવો જોઈએ નહીં. અહીંયા ક્લોરીન 0 છે, અહીંયા ક્લોરીન -1. ક્લોરેટ એટલે કે ClO3 -1. વિસ્મીકરણની પ્રક્રિયા છે ને કઈ રીતે આવું થઈ શકે કે Cl -6 = -1. સામાન્ય બાજુ તો ક્લોરીન કેટલા ઓક્સિડેશન અવસ્થા +5 ની અંદર આવે. જો એક જ તત્વનું ઓક્સિડેશન અને એક જ તત્વનું રિડક્શન છે. અહીંયા પણ એ થશે. અહીંયા જે છે એ -1 આ ClO- એટલે કે ક્લોરીન જે છે +1 ઓક્સિડેશન સ્ટેટ ની અંદર આવશે. ચેક કરી લો. -1 તો ક્લોરીન +1. એક જ તત્વનું ઓક્સિડેશન અને એક જ તત્વનું રિડક્શન થાય છે મિત્રો. એટલા માટે આ કેવી પ્રક્રિયા છે ભાઈ? વિસ્મીકરણની પ્રક્રિયા છે. તમને આમ પણ પૂછવામાં આવે કે ક્લોરીનની આલ્કલી સાથેની વિસ્મીકરણની પ્રક્રિયા સમજાવો તો તમારે આ લખવાની થાય. MCQ ની અંદર આવશે. આપણે જોશું તો તમને બધાને જે છે ખ્યાલ પડી જશે મિત્રો. ખાસ સમજવાનું આ શુષ્ક પોડેલો ચૂનો હોય એની Cl2 સાથે પ્રક્રિયા થાય તો CaOCl
twice CaCl2 CaOH twice અને H2 આ બધાનું મિશ્રણ હોય એને કહેવાય બ્લીચિંગ પાવડર વિરંજક પાવડર નું કહેવાય છે બ્લીચિંગ પાવડર કોનું મિશ્રણ હોય તો કે CaCl2 CaCl2 CaOH twice અને H2O આ એનું મુખ્ય ઘટક છે CaOCl twice આ કેવો છે મુખ્ય ઘટક છે તો મિત્રો આ પ્રક્રિયા તમને સમજાઈ ગઈ હશે કે અહીંયા રિએક્શન લખી નાખીએ 2NaOH plus Cl2 નું બનાવશે ભાઈ તો કે બનાવશે NaCl plus NaOCl plus બનાવશે પાણી ક્લિયર ત્યાર પછી જે છે એ ગરમ અને સાંદ્ર તો કે 6NaOH plus જે છે 3Cl2 તમને મળશે NaCl plus NaClO3 plus H2O પ્રક્રિયા માટે જે છે 6NaOH plus 3Cl2 5NaCl NaClO3 અને H2O મિત્રો આ જે છે સમજવાનું ત્યાર પછી કોડેલો સુનો એમાં Cl તો સાથે પ્રક્રિયા કરો એટલે મિત્રો CaOCl twice ત્યાર પછી CaCl2 2H2O CaOCl twice CaCl2 CaOH twice અને 2H2O આને કહેવાય બ્લીચિંગ પાવડર વિરંજક પાવડર ક્લિયર તો મિત્રો હવે આ સ્લાઇડ તમને સારાંશ રીતે સમજાઈ ગઈ હશે કે ઠંડો અને મંદ હોય ઠંડો અને મંદ તો ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇટ મળે જો સાંદ્ર અને ગરમ હોય તો મિત્રો ક્લોરાઇડ અને ક્લોરેટ નું જે મિશ્રણ મળશે ક્લિયર મિત્રો તો આ વસ્તુ એટલી સુધી જે છે ખાસ તમારે ક્લિયર કરવી પડે આમાં કોઈ હવે તમને ડાઉટ રહેવો જોઈએ નહીં આ પ્રક્રિયા કેવી છે બંને આ બંને પ્રક્રિયા એ વિસ્મીકરણની પ્રક્રિયા છે જે તમે ખાસ સારી રીતે સમજી લઈએ હવે ઉપયોગો જોઈ લઈએ તો કે આપણે વિરંજન માટે લાકડાના માવા રૂ કાપડના વિરંજન માટે વપરાય પ્લેટિનમ અને EU ધાતુના નિષ્કર્ષણની અંદર વપરાય છે રંગકો ઔષધો CCl4 CaCl3 DDT પ્રસ્તુતકો ઠંડાગારની અંદર વગેરેના ઉત્પાદનની અંદર પીવાના પાણીને રોગાણુમુક્ત કરવા માટે ક્લોરીનની ટેબ્લેટ આવે કેટલા ઝેરી વાયુ બનાવે જેમ કે ફોસ્જીન એટલે COCl2 જો મિત્રો ખાસ રીતે આપણે ક્લિયર કરવું પડશે ફોસ્જીન COCl2 અશ્રુ વાયુ CCl3NO3 મસ્ટાર્ડ ગેસ મસ્ટાર્ડ વાયુ Cl CH2 CH2S CH2CH2Cl ના ત્રણ વાયુ ફોસ્જીન COCl2 અશ્રુ વાયુ CCl3NO3 મસ્ટાર્ડ ગેસ મસ્ટાર્ડ વાયુ Cl CH2 CH2S CH2CH2Cl તો મિત્રો જે છે આ ખૂબ સારી રીતે એનો ઉપયોગો સાબિતી છે આપણે સહેલાઈથી સમજી શકીએ હવે મિત્રો એના ઉપયોગો જે છે જોઈ લઈએ ડિકન કયો ડેકેન કયો તો એના ઉપયોગથી કોની બનાવટ થાય કે ડિકન કે ડેકેન થી તો કે ડાઇક્લોરીન વાયુ ક્લિયર કયા પદાર્થો વચ્ચેની પ્રક્રિયાથી ડાઇક્લોરીન વાયુ ઉદ્ભવે આ જે બનાવટ છે એમાંથી જોઈ લો તો ડી ઓપ્શન જે છે એ દર્શાવે છે કે AMNO4 અને HCl વચ્ચેની પ્રક્રિયાથી ડાઇક્લોરીન જે છે આપણને મળશે એકલો NaCl અને MnO2 જે છે નો બનાવે ક્લિયર એમોનિયા વાયુની વધુ પડતા ડાઇક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયા દ્વારા બનતી નિપજ મિત્રો જ્યારે ડાઇક્લોરીન સાથે વધુ પડતો એમોનિયા હોય તો આ બનાવશે NCl3 HCl NCl3 HCl બનાવશે જ્યારે વધુ પડતો એમોનિયા હોય અને એની પ્રક્રિયા ડાઇક્લોરીન સાથે કરાવી તો બનાવે NCl3 અને HCl નું મિશ્રણ ક્લિયર આપેલ પૈકી કયા મિશ્રણને ગરમ કરતા લીલાશ પડતો પીળો વાયુ જે છે મુક્ત થાય કઈ બનાવટ છે ભાઈ જેમાં ડાઇક્લોરીન બને આની અંદર તો એક જ છે ઓપ્શન MnO2 અને HCl MnO2 અને HCl ત્યારે ડાઇક્લોરીન બને ત્યારે જે છે લીલાશ પડતો પીળો વાયુ એટલે કે ડાઇક્લોરીન ઉત્પન્ન થાય MnO2 HCl વચ્ચેની પ્રક્રિયા ક્લિયર જ્યારે ડાઇક્લોરીન વાયુની સોડિયમ હાઇડ્રોક્સાઇડના મંદ અને ઠંડા દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી નિપજ કઈ કઈ હશે જો અહીંયા લખેલી છે Cl- અને ClO- જો MCQ આવે છે મિત્રો હજી આગળ આવે છે જોજો શરૂઆત થઈ ગઈ આ સ્લાઇડ MCQ Cl- અને ClO- ક્લિયર બ્લીચિંગ પાવડર નો બ્લીચિંગ ગુણધર્મ ચેનના કારણે જોવા મળે છે મિત્રો તો તમને જે છે એ અગાઉ કીધું છે કે CaClO3 ટ્વાઇસ ને કારણે જે છે બ્લીચિંગ ગુણધર્મ તમને જોવા મળે કોના કારણે CaClO3 ટ્વાઇસ ને કારણે
ડાયક્લોરિન વાયુ નીચેના પૈકી શેમાં ઉપયોગ થતો નથી? તો મિત્રો સોનું અને પેટીના નિષ્કર્ષણની અંદર થાય. લાકડાના માવાને મિક્સ કરવા માટે ઉપયોગ થઈ શકે. અશ્રુ વાયુ જેવા ઝેરી વાયુની બનાવટમાં જે છે ક્લોરીનનો ઉપયોગ થઈ શકે. ગ્લુકોઝના ઉત્પાદનમાં ક્યારે ડાયક્લોરિન વપરાય નહીં. એટલે ડી આન્સર જે છે એ આવશે. ક્લિયર? ગુસ્કેટ 2018 નો ક્વેશ્ચન છે કે 31.6 ગ્રામ પોટેશિયમ પરમેંગેનીટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પૂર્ણ પ્રક્રિયાથી કેટલા ગ્રામ Cl2 જે છે મળે? શું કરશું ભાઈ અંદર વિચારો તો મિત્રો આમાં જે છે એ પહેલા તો આપણે ખબર હોવી જોઈએ કે KMnO4 એ HCl ની હાજરીમાં પ્રક્રિયા કરે ત્યારે જે નિપજ તરીકે ડાયક્લોરિન વાયુ જે છે બનાવે છે. તો એ બનાવટની પ્રક્રિયા જો અહીંયા લખેલી છે 2KMnO4 16HCl gives 5Cl2 એટલે કે મિત્રો 2 મોલ KMnO4 હોય ત્યારે આપણને 5 મોલ ડાયક્લોરિન વાયુ મળે છે. આ જ્યારે 2 મોલ હોય ત્યારે આપણે આ 5 મોલ મળે. કેટલા ગ્રામ આપી દીધેલો છે ભાઈ? 31.6 ગ્રામ. પણ આમ લખી શકું 31.6 ગ્રામ. પાણી વિતરણ આપી દીધેલું છે 31.6 એટલે 316 આટલા મોલ છે. મોલ એટલે કે વજનના છેદમાં આણ્વીય દળ. વજન એનો આ અને આણ્વીય આપી દીધેલું છે આ 5 મોલ. તો કેટલા ક્રોસ ગુણાકાર કરવાના છે એટલે કે Cl2 ના મોલ. Cl2 ના મોલ એટલે કે 31.6 એના છેદની અંદર 316 અહીંયા જે છે 5 આવશે અહીંયા જે છે 2 આવશે. આ પોઈન્ટ દૂર કરો મિત્રો એટલે છેદમાં 10 લખી શકાય. 316 કેન્સલ આઉટ. 5 * 10 એટલે કે કેટલા Cl2 ના મોલ મળ્યા? 1/4. આટલા મોલ જે છે મને Cl2 નો મળ્યા. પણ આપણે શોધવાનું છે ભાઈ એનું વજન. તો મોલ બરાબર શું થાય? બધાને ખબર છે વજનના છેદમાં આણ્વીય દળ. આપણે કોની વાત કરીએ છીએ? Cl2 ની. કેટલા મોલ મળ્યા? 1/4. વજન કેટલું? તો ભાઈ આપણે મેળવવાનું છે આણ્વીય દળ કેટલું ક્લોરીનનું? 71. તો મિત્રો વજન બરાબર 71/4. આ ભાગાકાર કરો એટલે તમને જે છે ડાયક્લોરિનનું વજન મળશે. ક્લિયર? મોલ કોન્સેપ્ટને આધારે જે છે સોલ્વ કરવાનો છે. આ મિત્રો મોલ કોન્સેપ્ટમાં આવી શકે કે આપણે બે તો શીખી ગયા છે. આ રિએક્શન જે છે આપણને આવડતી હોય તો મિત્રો આવા ક્વેશ્ચન ગુસ્કેટની અંદર આવે આપણને જે છે આવડવા જોઈએ. સમજાણો? મોલ કોન્સેપ્ટ મોલ ટુ મોલ રિલેશનશિપ કહેવાય. અને કઈ રિલેશનશિપ કહેવાય? મોલ ટુ મોલ. કે 2 મોલ ત્યારે 5 મોલ ડાયક્લોરિન. તો કે આટલા મોલ કેટલા? તો 1/4. મોલ બરાબર વજન છે આણ્વીય દળ. વજન શોધવાનું છે. આણ્વીય દળ ખબર છે 71/4 કરો એટલે આપણને જે છે 1 ક્લોરીનનું વજન મળે. એટલે મિત્રો 71/4 કરશો એટલે 17.75 જેવું જે છે તમને આન્સર મળશે. ક્લિયર? આવડી ગયો મિત્રો? તો આ એમસીક્યુ આપણે સરળતાથી સોલ્વ કરી શકવા જોઈએ. ક્લિયર? હવે મિત્રો આગળના એમસીક્યુ જે છે આપણે ડિસ્કશન કરીએ. શું કહે છે ભાઈ? તો કે જોડકા જે છે જોડવાના તમને દીધેલા છે. મેચ ધ ફોલોઇંગ ક્વેશ્ચન. કોલમ 1 અને કોલમ 2. શુદ્ધ નાઇટ્રોજન અને સામે બનાવટ દીધેલી છે. શુદ્ધ નાઇટ્રોજન શેનાથી મળશે ભાઈ? હેબર પદ્ધતિ કોના માટે વપરાય? સંપર્ક પદ્ધતિ કોના માટે? ડેકન કોના માટે? તો આપને ખબર છે કે શુદ્ધ નાઇટ્રોજન એટલે સોડિયમ એઝાઇડ અને બેરિયમ એઝાઇડ ની પ્રક્રિયા છે. હેબર પ્રોસેસ કોની માટે ભાઈ? સંપર્ક વિધિ કોના માટે? ડીકન કે ડેકન કોના માટે? તો હવે તે છે તમે સરળતાથી મેથડ ફોલોઇંગ જે છે કમ્બાઈન જે કરી શકો. શુદ્ધ નાઇટ્રોજન સોડિયમ એઝાઇડ અથવા તો બેરિયમ એઝાઇડ હેબર પ્રોસેસ થી એમોનિયા કોન્ટેક્ટ પ્રોસેસ થી સલ્ફ્યુરિક એસિડ ડીકન કે ડેકન પદ્ધતિથી ડાયક્લોરિન. તો મિત્રો હવે તમે આમાંથી આન્સર સરળતાથી નક્કી કરી શકશો. ક્લિયર? તો મિત્રો JEE 2017 ની અંદર આવી ગયેલો ક્વેશ્ચન કે ક્લોરીન વાયુની ઠંડા અને મંદ જલીય એનિમલ સાથે ઠંડો અને મંદ કઈ નિપજ મળે ભાઈ? ક્લોરાઇડ ક્ષાર અને હાઇપોક્લોરાઇડ છે. આમાં અંદર આન્સર ક્યાંય એ જ ઓપ્શનમાં દીધેલો છે. તો કયો આન્સર આવશે ભાઈ? એ JEE 2017. જો મિત્રો ખાસ અગત્યનો છે ટોપિક સમજેલો હોવો જોઈએ. જાન્યુઆરી 2019 ની અંદર આવી ગયેલો ક્વેશ્ચન છે ભાઈ કે ક્લોરીન ને ગરમ અને સાંદ્ર હાઇડ્રોક્સાઇડ સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ગરમ કરતા કઈ નિપજ આપે? Cl- અને ClO3-1 ક્લોરાઇડ અને ક્લોરેટ ક્ષાર આપશે. ક્લિયર મિત્રો? મીન્સ કે આમાં કયો આન્સર આવશે? તમે સહેલાઈથી નક્કી કરી શકશો. બી
આન્સર જે છે આવશે Cl માઈનસ અને CO3 માઈનસ 1 ક્લિયર NaOH અને Cl2 વચ્ચે પ્રક્રિયા થઈ જ્યારે NaOH કેવો હોય ગરમ અને શાંત અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેવો હોય ડ્રાય હોય શુષ્ક પડેલો ન હોય ત્યારે A અને B જે છે એનો પ્રવેશ કોણ હોય શકે મિત્રો ગરમ અને શાંત હોય ત્યારે કાં તો NaCl હોય અથવા તો હું હોય ભાઈ ClO3 માઈનસ હોય જો આમાં NaCl કે નથી તો આપણને કઈ નિપજ મળશે A ની અંદર તો મળશે NaClO3 શું બનશે ભાઈ NaClO3 ક્લિયર હવે બીજી જે છે કઈ નિપજ બનશે ભાઈ તો હવે તમને જે છે સમજાઈ ગયું હોવું જોઈએ કે ડ્રાય છે શું બનતું હતું ભાઈ બ્લીચિંગ પાવડર અંદર તો કે CaOCl ટ્વાઇસ આવી નિપજ જે છે આગળ આપણે પ્રક્રિયા આવી ત્યારે આવી ગઈ તો હવે આપણે સમજી શકતા હોવા જોઈએ કે જ્યારે NaOH ગરમ અને શાંત હોય ત્યારે NaClO3 મળે અને CaOH ટ્વાઇસ હોય એનો ડાયપોલિમર પ્રક્રિયા કરતો અને CaOCl ટ્વાઇસ તો કયો આન્સર આવશે હવે તો કે ડી આન્સર જે છે શક્ય બનશે ક્લિયર આમાં આપણે કોઈ પ્રકારનો ડાઉટ જે છે હોવો જોઈએ નહીં મિત્રો સમજાઈ જવું જોઈએ ક્લિયર કે બનાવશે સાંદ્ર હોય તો NaClO3 અને ડ્રાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય પડેલો સૂનો હોય તો બને CaOCl ટ્વાઇસ મીન્સ કે હાઇપોક્લોરાઇડ ક્લિયર કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ અને સોડિયમ ક્લોરાઇડ જે છે એ અને B માં અનુક્રમે નિપજ તરીકે હશે ક્લિયર તો મિત્રો આગળનો ક્વેશ્ચન છે 7 જાન્યુઆરી 2020 ની અંદર આવેલો ક્વેશ્ચન છે ક્લોરીન ગરમ અને શાંત NaOH સાથે એટલે કે Cl2 ગરમ અને શાંત NaOH સાથે પ્રક્રિયા કરે ત્યારે અનુક્રમ X અને Y બનાવે છે X અને Y માં આવી નિપજ જે છે આપણને મળશે NaClO3 આ બે નિપજ આપણને મળે પ્રક્રિયા બેલેન્સિંગ નથી કરતો ખાલી સમજો ક્લોરીન ગરમ અને શાંત NaOH સાથે પ્રક્રિયા કરે ત્યારે NaCl અને NaClO3 બનાવે છે અહીંયા લખેલું છે ક્લિયર સંયોજન X સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે એટલે આ જે નિપજ મળી ને મિત્રો નિપજ એમાં હું એડ કરું છું AgNO3 તો આપણને જે છે એ સફેદ અક્ષર મળે છે AgCl ના શું મળે છે આપણને વ્હાઇટ પીપીટી સફેદ અક્ષર જે છે મળે છે મને કોના AgCl ના હવે મિત્રો ખાસ જે છે સમજો આ AgNO3 સાથે આ બેમાંથી પ્રક્રિયા કોણ કરી શકે તો જેમાં Cl માઈનસ આવેલો હોય જેમાં આવેલો હોય Cl માઈનસ એટલે મિત્રો એ પ્રૂફ છું કે X તરીકે જે છે NaCl રહેલો છે X તરીકે હું રહેલો છે ભાઈ NaCl એ AgNO3 સાથે પ્રક્રિયા કરે અને AgCl બનાવે એટલું ક્લિયર બધાને આપણે આ X ને Y ને અલગ કેમ પાડવા તો કે X ને AgNO3 ઉમેરો AgCl બની ગયો એટલે X તરીકે 100% NaCl રહેલો છે સાબિત થઈ ગયું હવે NaClO3 જે છે આપણો Y છે અને ક્વેશ્ચન શું કહે છે કે Y માં Cl અને O પરમાણુ વચ્ચેનો સરેરાશ બંધ ક્રમાંક એટલે મિત્રો NaCl માં આવું છું કે ClO3 - 1 આવું છું ને આવું છું ClO3 - 1 આપણે એનો ગણવાનો છે ભાઈ સરેરાશ બંધ ક્રમાંક કઈ રીતે મળશે રાસાયણિક બંધન યાદ કરવું પડે તમારે મિત્રો લુઈસ બિંદુ નિરૂપણ કે આ ક્લોરીન છે ક્લોરીનની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય કેટલા ઇલેક્ટ્રોન હોય 7 ઇલેક્ટ્રોન હોય તો બે ઓક્સિજન એની સાથે દ્વિબંધથી જોડાયેલા હોય એક ઓક્સિજન જે છે એ સિંગલ બોન્ડથી હોય આ માઈનસ વિભાજિત હોય તો મિત્રો ગણો 1 2 3 4 અને 5 કેટલા વધ્યા 7 થઈ ગયા આની પાસે 1 2 3 4 એક ઇલેક્ટ્રોન જે છે બંધ બનાવવાનું એક એને છે મિત્રો જો હવે અષ્ટક પૂરું છે આવું હશે ClO3 માઈનસ નું બંધારણ કેવું હશે ભાઈ તો કે આ રીતે બે ઓક્સિજન દ્વિબંધી હશે અને એક જે આવી રીતે કોના આધારે નક્કી થાય લુઈસ બિંદુ નિરૂપણને આધારે તમે જે છે લુઈસ પોઈન્ટ રિપ્રેઝન્ટેશન જે છે એ સ્ટડી કરી ગયેલા ને એના આધારે નક્કી થાય ClO3 જે છે આવું બંધારણ દર્શાવે ક્લોરીનની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ગણી લો 1 2 3 4 5 અને 6 અહીંયા 7 ठीक है 2 2 4 2 6 1 7 ठीक है ना 7 एक आवा આની સાથે ઓક્સિજન સાથે બંધ બનાવ્યો એક એટલે આવી ગયો એટલે 8 થઈ ગયા ક્લોરીન નું સ્ટેપ પૂરું થઈ ગયું આને આમ પણ લખી શકાય જો મિત્રો હલો તમને આગળનું જૂનું જે છે યાદ હોવું જોઈએ હો તો જે છે સહેલાઈથી ખ્યાલ પડે ક્લોરીન આ એના 2 ઇલેક્ટ્રોન આ એના 2 ઇલેક્ટ્રોન આ એના 2 ઇલેક્ટ્રોન
આ જે છે એક ઇલેક્ટ્રોન. હવે એક ઓક્સિજન લાવ્યો. ઓક્સિજનની બાજુના કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય એ એક ઘટ્યો. હવે જે છે આ બીજો ઓક્સિજન એની બાજુના કક્ષામાં જે છે કેટલા હોય ભાઈ? તો કે 6 હોય. આ બીજો ઓક્સિજન બાજુના કક્ષામાં કેટલા હોય ભાઈ? તો કે 6 હોય. હવે જો મિત્રો આ દ્વિબંધ છો, આ દ્વિબંધ છો, આ સિંગલ બોન્ડ છો, આ એક ઘટે છે એટલે એને મેળવ્યો છો -1. તો સરેરાશ બંધ ક્રમાંક કઈ રીતે ગણી શકાય મિત્રો? જો આવું હોય તો એના માટે એવું ઇક્વેશન છે કે સરેરાશ બંધ ક્રમાંક બરાબર કુલ બંધ કેન્દ્રસ્થ પરમાણુ અને બહારના ઓક્સિજન પરમાણુ છે. કુલ બંધ કેટલા છે? તો કે ટોટલ 5 બંધ છે. કેટલા બંધ છે ભાઈ? 5 બંધ છે. કેટલા છે? 5. ક્લિયર? કેટલા ઓક્સિજન છે? તો કે 3. આ બેનો ભાગાકાર કરો અને જે આન્સર આવે એટલા જે બંધ ક્રમાંક હોય એટલે કે 5/3 એટલે કે સોરી 1 એટલે કે 3 2.0 એટલે કે 6 સરેરાશ બંધ ક્રમાંક એનો 1.6 નિયર અબાઉટ થાય. કેટલો થાય બંધ ક્રમાંક? 1.6 જેટલો જે છે એનો બોન્ડ ઓર્ડર દેખાય. કયો બંધ? તો કે સરેરાશ બંધ ક્રમાંક. કયો? સરેરાશ બંધ ક્રમાંક. મિત્રો JEE 2020 ની અંદર આવી ગયેલો ક્વેશ્ચન છે. પછી ગઈ JEE માં આવી ગયેલો ક્વેશ્ચન છે. તમને સમજાઈ જવું જોઈએ. શું કહે છે? ક્લોરીન દ્રવને સાંદ્ર એટમો સાથે પ્રક્રિયા કરે X અને Y નિપજ બનાવે. કઈ નિપજ બનશે? તો NaCl અને NaCO3. હવે હું કહે છે એમાં હું AgNO3 ઉમેરું તો મને AgCl ના white property મળે છે, સફેદ અવશેષ મળે છે. એટલે સાબિત છું કે X એટલે NaCl જ છે તો Y આપણો NaCO3 થાય. તો એ જે Y હતો ને એમાં Cl અને O વચ્ચે સરેરાશ બંધ ક્રમાંક ગણવાનો છે. આખો ક્વેશ્ચન હવે બદલાઈ ગયો. આ આખું હવે છે આ પ્રશ્ન લાઈન છે ને એ કેમિકલ બોન્ડિંગ ની થઈ ગઈ. બે ટોપિક ને ભેગા કર્યા તો CO3 એટલે આમ થાય. એનું લિસ્ટ રિપ્રેઝન્ટેશન કરવા આવો આન્સર આવે. આ જે છે થાય કઈ રીતે હવે કેમ ગણી શકાય? તો કે સરેરાશ બંધ ક્રમાંક એટલે કુલ બંધની સંખ્યા. ક્લોરીન અને ઓક્સિજન વચ્ચે કુલ બંધની સંખ્યા. કુલ કેટલા બંધ છે ભાઈ? 5. કેમ ખબર પડે? લુઈસ બિંદુ નિરૂપણથી. કુલ બંધ ક્રમાંક સરેરાશ બોન્ડ ઓર્ડર એવરેજ બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ કુલ બંધ એના છેદમાં કુલ પરમાણુ ઓક્સિજન. આ જે સૂત્ર છે કિંમત મૂકી 5 બંધ થાય છે 2 4 5 અને ભાગે 3 ઓક્સિજન પરમાણુ ભાગાકાર કરો જે જવાબ આવે એટલો જ છે સરેરાશ બંધ ક્રમાંક એટલે 1.6 જેટલો થશે. બરોબર? તો આ જે છે આપણે સહેલાઈથી સોલ્વ કરી શકીએ. મિત્રો ખાસ સમજો, શાંતિથી સમજી વિચારીને જે છે ક્લિયર કરજો. ત્યાર પછી મિત્રો જે છે કે આગળનો એક ક્વેશ્ચન છે કે સ્થિર પડી રહેલું ક્લોરીન જળ એનો રંગ ગુમાવે છે. આગળની થિયરી યાદ કરો. ગુણધર્મ જે છે 5મા નંબરનો કેમ કે તો ડિસ્કશન આપણે કરી ગયા. ચોથા નંબરમાં રંગ ગુમાવે છે અને શું બનાવે? રંગ ગુમાવે છે અને બન્યું હોય ભાઈ HCl અને SOCl. કયો આન્સર આવે? સી આન્સર સી આવશે. ક્લિયર? તો મિત્રો ડાયક્લોરિન એની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો એને આધારે અગાઉની કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી ગયેલા ક્વેશ્ચનની ડિસ્કશન આપણે કરી ગયા. મિત્રો ખૂબ શાંતિથી સમજી વિચારીને જે છે આખો ટોપિક ક્લિયર કરજો. જેના કારણે ખાસ અગત્યનો છે આ વસ્તુ જે છે ખાસ અગત્યની છે એ ભૂલાવી જોઈએ નહીં. ક્લિયર? તો અહીંયા સુધીનું ક્લિયર કરો. નેક્સ્ટ લેક્ચરની અંદર હજી આપણે આગળ હેલોજનના કે તેના સંયોજનોની વિશે ડિસ્કશન કરીશું. અહીંયા સુધી જે છે ક્લિયર કરો. ઓકે, થેન્ક યુ.